હલો દોસ્તો, આજે ઓરો અને રોટલાનો પ્રોગ્રામ છે, બરાબર. તો જો આપણે આ ધાણા ફોલીએ, ઓરો તો બની ગયો છે, હવે રોટલા હમણાં બનશે, પછી હું તમને એ ઓરાનો સીન ને બધું બતાવીશ. તો આ ધાણા આપણે કરી લઈએ, પછી થોડીક વાર પછી મળીએ રોટલા બનાવે ત્યાં. હવે જો આપણે ધાણા થોડાક ફોલી લીધા છે, ઓરો થઈ ગયો હોય તો એમાં ધાણા વગર તો ઓરામાં મજા ના આવે, એટલે આ બેનને બોલાવ્યા. આ બેનને ધાણા થોડાક ફોલવા લાગો, પછી આપણે એમાં નાખી ખાવ, બરાબર. ઓલા બેન જો આ વિડીયો જોવે પ્રોગ્રામ. હેલો સીતારામ. હવે ધાણા જો આ રોટલો બને છે, રોટલો બની ગયો છે, તાવડીમાં નાખ્યો. રોટલો બને ને ત્યારે જોજો કેવો રોટલો, તમને ખાવાનું ન મન થઈ જાય મને કહેજો. એકવાર જોવો ને તમે રોટલો આખે આખો જો થાય એટલે જોજો. ઓરો 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 બની ગયો એ તો જોવો તમે. જો ધાણા એમાં નાખી દીધા છે, ફર્સ્ટ ક્લાસ. દહીં દહીં મગાવ્યું છે કે નથી મગાવ્યું? નથી મગાવ્યું. આજ ભાઈ દહીં વગર ખાવાનું. છાશ તો છે મસ્તી, ઘરનું દહીં છે. હાલો તો હવે તમને શું કીધું તું મેં કે રોટલો થાય એટલે તમે જોવો એટલે તમને ખાવાનું મન થાય. જો છે, બીજો ઉતરે, ત્રીજો બને, બરાબર. તમને જો હકીકતમાં જો રોટલો ખાવાનું મન થયું હોય તો કોમેન્ટમાં જરાક હા કે ના લખજો. અને ચેનલને જો આવા વિડીયો તમને ગમતા હોય, પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો. હવે જો અહીંયા ધાણા થઈ ગયા છે કમ્પ્લીટ, બરાબર. બસ હવે જાદુ નહીં, મજામાં રહ્યો, ભગવાનનું નામ લ્યો અને તમારો દિવસ સફળ જાય એવી ભગવાનને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.